હાય ફ્રેન્ડ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક અલગ જ રેસીપી બનાવવાના છીએ, તીખા ઘૂઘરા। તો એના માટે મેં પહેલેથી જ બોઇલ કરી લીધા છે બટેકા, અને હવે એને આપણે વઘારવાના છે। તો તેલની અંદર આપણે જીરું નાખ્યું છે, અને જીરું તતડે એટલે પછી એની અંદર આદું અને મરચાંની પેસ્ટ નાખી છે। આમની અંદર લસણ આવે નહીં, અને એની પેસ્ટ સારી રીતે સંતળાઈ જાય એટલે એમાં આપણે બટેકાના જે માવો છે એને નાખવાનો છે, અને પછી ધાણા જીરું, હળદર, મરચાં અને મીઠું નાખી દઈશું। ત્યારબાદ એને બરાબર મિક્સ કરવાનું છે। તો આ રીતે બધા મસાલા નાખી દેવાના છે, અને તમારા જોડે જે ગરમ મસાલો હોય એ ઘરમાં એ એડ કરી શકો છો। ગરમ મસાલો ચોક્કસ નાખવાનું ભૂલતા નહીં। અને આ રીતે આપણે મિક્સ કરી લીધું છે, સરસ મજાનું બની ગયું છે બેટર। તો આને આપણે છે ને હવે ઘૂઘરા બનાવવાના છે। એકદમ નજીકથી હું તમને બતાવીશ કે જેથી કરીને તમને આમ એક્ઝેક્ટ ખ્યાલ આવી જાય કે હાથેથી કેવી રીતે ઘૂઘરા બનાવવા। તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। કોઈ શેર નથી કરતું, કોઈ લાઇક નથી કરતું, કોઈ સબસ્ક્રાઈબ પણ નથી કરતું, આવું કેમ? આટલી સરસ રેસીપી આપું છું તો બી। અને જો હું કોઈ મશીન કે કંઈનો ઉપયોગ નથી કરતી, હું હાથથી જ આમ આ રીતે, એટલે મેં વિડીયો થોડો નાનો કર્યો છે। આ રીતે હું જો હાથથી જ છે ને સરસ મજાના વળી જાય છે ઘૂઘરા। હવે આ હાથથી વાળી અને એક વાતનું ધ્યાન રાખવાનું છે ખાસ, કે એને થોડી વાર રહેવા દેવાના। કોઈ પણ ઘૂઘરા છે તમે મશીનથી બનાવતા હોય તો બી તરત જ તળવાના નથી, અને એને થોડી વાર બધા બનાવી લેવાના, અને પછી જે પહેલો બનાવ્યો હોય ત્યાંથી તળવાનું ચાલુ કરવાનું, એ ત્યાં સુધીમાં પહેલાં સેટ થઈ જશે। તો એના માટે આપણે અહીંયા તેલ મૂક્યું છે તળવા માટે। તો જુઓ તમે, હવે મેં બધા ઘૂઘરા વાળી લીધા છે। હવે જે પહેલો બનાવ્યો હતો તમને બતાવ્યો હતો એ આપણે તળીએ છીએ। પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટમાં મને નાઇસ કે ગુડ લખીને મોકલો, તો પ્લીઝ મને મોટિવેશન મળે। મારો આના પહેલાંનો મોહનથાળનો વિડીયો હતો, તો દહીં તીખારીનો વિડીયો હતો, તો એમાં બધાએ જોયું છે, ઘણા બધાએ લગભગ 1200 જણાએ જોયું છે, પણ મને લાઇક કે શેર કે સબસ્ક્રાઈબ નથી કર્યું, એવું કેમ? પ્લીઝ જો આ નાનો વિડીયો કરીને મેં તમને નજીકથી બતાવ્યું છે કે જુઓ આ રીતે ઘૂઘરા બની જાય પછી એને આપણે સર્વ કરવાના છે। તો તમને ખબર છે કે સેવ અને ડુંગળી અને એ નાખી અને એની અંદર સોસ નાખી અને ખાવાનો। તો ફરી મળીશું આવતા વિડીયો।